તો આજ કદાચ મને માતાને જોઈ, મારા દર્શન કરી, મારા વાતો, મારા પ્રવચન સાંભળી, જેના મુખે થોડી ઘણી હસી આવતી હશે, થોડી ઘણી સ્માઇલ આવતી હશે ને, તો સમજી લો આ સ્માઇલ તમારી ક્યારેય નહીં જવા દઉં. શું વાતો કરું, પણ છતાંય એક મંત્ર રોજ આલું કે મારા દીકરાને કદાચ મારી મેલડીની પ્રાપ્તિ થઈ હોય અને આ પદ મારા દીકરાને કર્તવ્ય આપ્યું હોય, તેનું એક જ વિશેષ કારણ છે કે પહેલેથી મારા દીકરાએ રામનું નામ જ મુખેથી લીધું છે કે રામ રામ ને રામ. તો આજ રામનું નામ, આજ રામનવમીના દિવસે સંકલ્પ કરો કે માં આજથી બધી જેટલી શંકાઓ મગજમાં છે કે અમને કઈક નડતર છે, અમને કઈક ગ્રહોનું નડે છે, ભૂત નડે છે, ચુડેલ નડે છે, માતા નડે છે, કોઈ વ્યક્તિ નડે છે, બધું જ મગજમાંથી કાઢી આ તારા ધામમાં સમર્પિત કરીને જઈએ છીએ માં. પણ તારા ધામમાંથી અમે રામનું નામ લઈને જઈએ છીએ માં. કાલથી જીવનની નવી શરૂઆત કરી અને અમારથી થાય એટલા રામ નામના જપ કરવા છે માં. તું અમારા સહાયમાં રહેજે, અમારી ભેગી રહેજે. જો કદાચ આજથી જ સંકલ્પ કરો ને આજથી જ કદાચ કાલ ઘેર જાઓ ને ઘેરથી શરૂઆત કરો અને રામ નામ રૂપી ધન તમારા જીવનમાં ભેગું કરવાનું ચાલુ રાખો. આપે રૂપે તમારું નહીં પણ તમારી પેઢીઓના તારી નાખું તો હું રામવારી મેલડી માતા. મારા ધામમાં કોઈ જાદુગર ચમત્કાર પ્રદર્શિત કરવામાં આવતા નથી. ક્યારેય મેં કંકુ કાઢીને બતાવ્યું નથી, ક્યારે કોઈ લીંબુ હવામાં ઉડાવીને બતાવ્યું નથી, ક્યારે કોઈ એવી ચમત્કારિક પ્રદર્શન કર્યા નથી. બસ મેં તો એક જ વાત કીધી છે કે બસ રામનું નામ લો. તો કહે છે કે રામનું નામ લેવાથી શું થઈ જશે? તો રામનું નામ જેને લીધું હોય ને એના જ અનુભવ થાય. સાધુ સંતો મહંતો બોલી બોલીને થાકે છે, કલયુગ કેવલ નામ આધારા, સુમીર સુમીર નર ઉતરી પારા. કે કલયુગમાં ના તપ ના હવન ના કશું જ નહીં ચાલે, દાન બાન બધું જયો જમાનો. પેલા સતયુગમાં જબરું તપ કરતા હતા ને, ભગવાન માતાજી પ્રાપ્ત કરવા માટે શું કરતા? એક ધારી હજારો વર્ષ સુધી એક ધારી તપ કરવું પડે, એકાગ્ર થઈ. ત્રેતામાં શું કરતા? જબરા જબરા હવનો કરતા ને, આહુતિઓ આલતા. દ્વાપરમાં શું કરતા? મહાવીર દાનવીરો હતા, દાન કરતા જબરું. ધર્મની પ્રાપ્તિ, ભગવાનની પ્રાપ્તિ કરવા માટે. પણ તપનો જમાનો જ્યો, હવનનો જમાનો જ્યો, દાનનો જમાનો જ્યો. હવે ખાલી કળિયુગમાં છે ને ખાલી નામ તમારો ઉદ્ધાર કરી શકે છે. નામ અમથુય તે મન ના લાગે તો રામ 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 જપો. અરે આજ જમાનામાં કદાચ તમને માળા લેવાની શરમ આવતી હોય કે બધાની વચ્ચે ક્યાં માળા ફેરવી, તો ઇલેક્ટ્રોનિક નો જમાનો છે. તો આવી ઇલેક્ટ્રોનિક ટેકનોલોજી વાપરો. રામ 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 એનો ઉપયોગ કરો. હાથમાં છે જોઈ લો, રામ 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 રામ. આ કાઉન્ટ આ ચાલુ રાખજો. બસ મારી તો એક જ તમને પ્રાર્થના કરું છું માતાજી, જો કદાચ મારું બનવું છે ને, તમારી કુળદેવીને બનવું છે ને, દુઃખમાંથી મુક્ત થવું છે ને, અને વિશ્વાસ છે ને કે હું બોલું એ થાય છે, બોલું એ બને છે, અને તો મારે બોલવાની જરૂર નહીં, અનુભવ કરીને બેઠા છે. રામનવમીના દિવસે તમને એક જ વાત કહીશ કે રામ નામ પકડી લો. બસ ધન તો બધા જોડે છે, પણ રામ નામ રૂપી ધન ની હોય એનું જીવન બેકાર છે. મારા ધામમાં દર રવિવાર 10 થી 15,000 રામ નામની બુક નિઃશુલ્ક છપાય છે અને દરેક ભાવિક ભક્તોને વેચવામાં આવે છે. અને કઈક ભાવિક ભક્તો લખી લખીને મને અર્પણ કરે છે. તો મારા આ ભેગું કરીને મારા શું કામ છે? કઈક બાને તમે રામનું નામ તો લેશો. મારો એ ઉદ્દેશ. અને આવી ભોળી પ્રજાને મારે દુનિયા કરે એવું કરવું નથી. મારા ધામમાં ક્યારેય મેં નથી કીધું કે મારા આટલા લાખો ભક્તો છે, મારા બધા ભેગા થઈને મારું મંદિર બની આલો. મારા ભક્તોનો અનુભવ છે, ભેગા થઈને મારા માટે મોટી વિશાળ જગ્યા લઈ આપો. હું મંદિર વગરની છું, તમારા કામમાં આવશે, તમારી સેવામાં કામમાં આવશે. ક્યારે આગ્રહ નથી કર્યો.
પણ વગર કોઈ જોડે હાથ લોબો કર્યા વગર જો મારા રોમની વિશેષ કૃપા મારા ધોમમાં થઈ હોય ને તો કોઈ જોડે માગતી નહીં, પણ વગર માગે આયોજનો થાય છે. જો મામા અને માતા આજ રામનવમી ના દિવસે કઈ કહું છું, જાહેરમાં કહું છું કે મારું ધામ એટલું પવિત્ર અને અલૌકિક બનશે ને કે દુનિયા જોતી રહે છે. આવું મેરડી માતા બોલું છું. રામ માળી રામ. ભલે સમય લાગશે, આજે મારી વસ્તી રામની જેમ વનવાસ જ ભોગવસ વેઠસ. સાચું જેમ રામ ભગવાન એમનું રાજપાટ ઘર પરિવાર છોડી અને વનવાસમાં નીકળ્યા ને, આજે મારી વસ્તી વનવાસની જેમ જ રહેશે. કોઈ ઘર માલિક એમ કે ને કે ખાલી કરીને ભાઈ જાઓ, એટલે મારી વસ્તી આજે ઘર ભાડાનું ઘર ખાલી કરી અને બીજે રહેવા જતા રહે. અને જો આજે રામનવમી ના દિવસે જો કદાચ આ વાત જાહેરમાં કહું છું, જો જુઠ્ઠું બોલતી હોય ને તો મારો રોમ મારી સાક્ષી એમાં છે કે ક્યારેય મારી વસ્તીએ કે મારા દીકરાએ કે મેં માતાએ કે મારા સેવકોએ ક્યારેય તમારી જોડથી કંઈક લેવાની આશા નથી રાખી. એટલે આની આ મહિમા છે, એનો આ સતનો પ્રકાશ છે. પણ આમાં કઈક વિરોધીઓ, કઈક રાક્ષસો પેલા હતા, દેવ હતા તો દાનવો હતા, તો એવા દાનવો હાડકા નાખવા વાળા હોય તો કોઈની વાતોથી ભ્રમિત થતા નહીં, જ્યાં સુધી તમને અનુભવ ના થાય. કેમ કે એક વાર વિશ્વાસ બંધાય છે, એક વખત વિશ્વાસ તૂટેલો બંધાતો નથી. એક વાર તૂટી ગયેલી માળા ફરી જોડાતી નથી. તે રીતે વિશ્વાસ છે ને તમારો તો ટકાઈ રાખજો. દુનિયા ગમે તે કે, પણ મારા ધામમાં તમને અનુભવ ના થયા ને ત્યાં સુધી કોઈની વાત ના માનતા. હું જ્યાં લગીન તમારો વિશ્વાસ છે ને ત્યાં લગીન હું રોમબારી મેલડી હાજરા હજુર છું. બસ મારે તો વધારે કહેવું નથી. આયેલા મહેમાનોને રજા લેવી હોય તો તમે રજા લઈ શકો છો. અને બીજું, અમારા સેવકોથી કોઈ સેવામાં કોઈ ભૂલચૂક થઈ હોય તેમને મારા બાળ સમજી માફ કરી દેજો. કેમ કે આટલું મોટું આયોજન કરવા માટે એમને કેટલાય ઉજાગરા કરે. મારા સેવકો આખી રાતના 3 દિવસના ઉજાગરા કોઈ ઊંઘ્યું નથી. બહુ એટલે બહુ જ. પણ દરેક આવનારા ભાવિક ભક્તોને કહીશ, અમુક સેવકોનું માન નથી રાખતા, પણ એક વખત સેવાના કદાચ અવસર મળે ને તો એક વખત મારા રવિવારને મારા ધામની સેવામાં ઉભા રહેજો. તમને ખબર પડી જાય કે મારી સેવા એમને એમ નથી થતી. મારી સેવા એમને એમ થતી, પણ ભલે એક વખત ફરી એક વખત આમંત્રણ આલી અને આવું આયોજન આજ સુધી મારા ધામનો દરેક ભાવિક ભક્તોનો અનુભવ હશે કે ક્યારેય મેં સામેથી કોઈ કલાકારને બોલાયા. પૂછી જો. ઉડતું ઉડતું આવ્યું આ કલાકારે. મોટા મોટા કલાકારો, ગાયક કલાકારો મારા ધામમાં આવીને ગાવાનું કે દર્શન કરવાનું કે, પણ ક્યારેય મેં સામેથી કોઈને કીધું નહીં. આજ પહેલા એવા તમે છો કે મેં સામેથી બોલાયા. કેમ કે મારા ધામમાં ગાદી સિવાયનું કોઈ આયોજન છેલ્લા 5 વર્ષથી 4 વર્ષથી કોઈ થયું નથી. ખાલી બસ મારે ગાદીનું એક આયોજન ફિક્સ હોય કે 7 વાગે 6 વાગે માતાજી આવે, એ પછી આરતી થાય, આરતી પછી થોડા જયકારા થાય, જયકારા પછી મારું પ્રવચન ચાલુ થાય, પ્રવચન પછી મારા ભાવિક ભક્તોની પૂર્ણ થયેલી માનતા એ લેવામાં આવે અને મારી ગાદી પૂરી થઈ જાય. આ જ આયોજન બસ પહેલેથી ચાલે છે. પણ આજ પહેલી વાર આવો આયોજનનો મને માતાને અવસર મળ્યો, એટલે હું તો ખુશ છું, ખૂબ ખૂબ ખુશ છું એકદમ. એની કોઈ વાત નહીં થાય એવી. અને
તમે જે આ સંસ્કૃતિ ટકાઈ રાખવાનું કામ કરે અદ્ભુત છે. આ ભારત દેશની સૌથી મોટી સંપત્તિ કહેવાય. આને સાચવવી જોઈએ. સન્માન ના થતું હોય તો કરવું જોઈએ. હું તો જાહેરમાં કહીશ, પણ મારા માટે તો આવા સાંસ્કૃતિક કાર્યક્રમો માટે તો મારો દરબાર હંમેશા ખુલ્લો રહેશે. આખું ભારત ને આખું વિશ્વ રામમય કરવાનો લક્ષ્ય લઈને બેઠી છું. મામા પણ થોડા ભક્તોનો સાથ સહકાર જોશે. અને ઘણા અહીં બારે જા ધામ એટલું નહીં, કઈક એવા મોટા મોટા ધામો છે કે જ્યાં આજ રામ નામની મહિમાનો પ્રચાર પ્રસાર ખૂબ થાય છે. કે બોલો જય જય શ્રી રામ, 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 જય જય શ્રી રામ. રામ રામ મળે રામ.